રેતીને પાણીમાં નાખતા ઓગળતી નથી અને અદ્રશ્ય થતી નથી, તેથી તેને અદ્રાવ્ય પદાર્થ કહે છે. ખાંડ પાણીમાં ઓગળી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે, તેથી ખાંડ દ્રાવ્ય પદાર્થ છે. પાણીમાં મીઠું નાખતા તે સંપૂર્ણપણે ઓગળી જાય છે અને સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે, તેથી મીઠું પાણીમાં દ્રાવ્ય છે. મગફળીનું તેલ પાણીમાં નાખતા તે મિશ્રિત થતું નથી અને તે તેલ ઉપર રહે છે અને પાણી નીચે રહે છે. નાળિયેરનું તેલ પાણીમાં નાખતા તે મિશ્રિત થતું નથી અને નાળિયેરનું તેલ ઉપર રહી જાય છે અને પાણી નીચે રહે છે. વિનેગરને પાણીમાં નાખતા મિશ્ર થઈ જાય છે અને અલગ લેયર દેખાતી નથી.